એક બ્રાહ્મણે આવીને કીધું, દ્રૌપદીના સ્વયંવરની વાત કરી. પાંડવો ત્યાં ગયા. અર્જુને માછલાની જમણી આંખ વીંધી. કોઈ રાજાઓએ કાર્ય કરી ન શક્યા અને અર્જુને એ સ્વયંવરમાં ભાગ લીધો બ્રાહ્મણના રૂપમાં અને માછલાની જમણી આંખને વીંધી દ્રૌપદીને પરણ્યા છે સ્વયંવરમાં. થોડી ત્યાં કલહ થાય છે અને પછી ખબર પડે આ તો પાંડવો છે. પાંડવો મૃત્યુ પામ્યા છે, શ્રાદ્ધ થઈ ગયું છે. હવે પાંડવો જીવતા છે. દ્રૌપદીના સ્વયંવરમાં જે બ્રાહ્મણ બનીને આવ્યા હતા, 5 બ્રાહ્મણ નહોતા, એ પાંડવો હતા. એ સમાચાર હસ્તિનાપુરમાં જ્યારે મળ્યા ત્યારે બધાયથી ખુશી ભીષ્મને થઈ. વિદુરજીએ કીધું કે એ મૈરા નથી, મને ક્યારની ખબર છે, પણ મંત્રી તરીકે મારે ગુપ્ત રાખવાનું હતું. આ રાજનીતિ છે. મારે જોવું હતું કે દુર્યોધનની ચાલ ક્યાં સુધી છે. બાકી મેં જ વ્યવસ્થા કરી દીધી હતી પાંડવોને દૂર કરવાની. પાંડવોને પાછા બોલાવે છે અને હવે ભાગ પાડી નાખીએ મિલકતના. કારણ કે મારી નાખવા સુધીના કાવા દાવા થયા, પાંડવોને ખતમ કરી નાખવાના કાવા દાવા થયા. એટલે 2 ભાગ કરી નાખી હસ્તિનાપુરના. એવો નિર્ણય લીધો, 2 ભાગ કરો. એમાં ઇન્દ્રપ્રસ્થ પાંડવોએ વસાયું અને બાકીનું સારું સારું જે હતું એ દુર્યોધનને આપ્યું. એમાંય ભેદભાવ. પણ કૃષ્ણ જેની સાથે છે એ શૂન્યમાંથી સર્જન કરી શકે. ઇન્દ્રપ્રસ્થમાં બધા રહેવા આવવા માટે તૈયાર થયા. જીવન ચરિત્ર એ યુધિષ્ઠિરનું બધાને અનુકૂળ આવે છે. બધા લોકો સ્થાન છોડીને યુધિષ્ઠિરનું સ્થાન, દુર્યોધનનું રાજ્ય છોડીને યુધિષ્ઠિર પાસે બધા જવાની તૈયારી કરે છે. દુર્યોધનને ગમ્યું નહીં. 2 ભાગ પાડી નાખ્યા. હવે કજિયાનું મૂળ દૂર કરી નાખ્યું. આ ઇન્દ્રપ્રસ્થ પાંડવોનું અને આ હસ્તિનાપુર દુર્યોધનનું. હવે ભાગ ખતમ થઈ ગઈ. અહીંથી નિરાશ થઈ ગઈ હોય ને તોય મહાભારત ન લખાત. પણ આગળ સાંભળો. માણસનો એક સ્વભાવ છે, બીજાને દુખી કરીને પછી સુખ પામે, સુખી થાય. બીજાના સુખે સુખી થવાનું હોય, પણ બીજાનું દુઃખ જોઈને માણસ સુખી થાય. એ તો એને તો ઉપમાય શું આપવી, એને શું કેવું. પાંડવોને જુગાર રમવાનું આમંત્રણ આપ્યું અને પાંડવો આવે છે અને એમાં બધું હારી જાય છે. રાજપાઠ સબ હાર ગયે, હારે ભાયો પાંચ. બધું જ હારી જાય છે. અને દ્રૌપદીને ભેગી જુગારમાં મૂકી દીધી. દ્રૌપદીને હારી ગયા. પછી દાસ બને, દાસી બની. પાંડવોને દાસ બનવું પડ્યું, દ્રૌપદીને દાસી બનવું પડ્યું. ઇન્દ્રપ્રસ્થની મહારાણી દાસી બને છે. દાસ બને, દાસી બની. ઓલી પાંચાલી સિનાર. દ્રૌપદીને દાસી બનવું પડ્યું. મહારાણીમાંથી સીધી દાસી, રાજામાંથી સીધા દાસ. 5 મુકુટ મસ્તકના કાઢી અને દુર્યોધનના પગ નીચે રાખ્યા. બધું હારી ગયા. ખતમ થઈ ગયું બધું. જિંદગીમાં ક્યારે જુગાર ન રમવો. જુવા બુરા હૈ ખેલના, કરે બુદ્ધિ કા નાશ. પાંડુ પુત્ર, પાંડવોની આદશા થઈ. આને કહેવાય ભાવી. યુધિષ્ઠિર જેવો ધર્માત્મા જુગાર રમે છે. બધા જોવે પાસ, धर्मराज का धर्म भी
બધા જોવે પાસ. યુધિષ્ઠિર બધું હારી જાય છે, દાસ બની ગયા. પછી દુર્યોધને એમ કહ્યું કે પાંડવો બધું હારી ગયા છે, હવે પાંડવોનું કાંઈ છે ને, હવે મારા દાસ છે. આ વેરના બદલા. શું કામ? ઇન્દ્રપ્રસ્થ જ્યારે પાંડવોએ ની રચના કરી ત્યારે કૌરવો જોવા ગયા ભાઈઓ, એમાં દુર્યોધનને બળતરા થઈ. અને જ્યાં જલ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જલ જોયું. એટલે દ્રૌપદીએ કહ્યું આંધળાના આંધળા હોય. એ દુર્યોધને વેર લીધું કે આનો જવાબ હું બહુ આપીશ, ખરાબ આપીશ. દ્રૌપદીએ કહ્યું ને દુર્યોધન વેરમાં બળવા લાગ્યો, આગ ઝરવા લાગ્યો દુર્યોધન. અને એનો બદલો લેવાનું નક્કી કર્યું. પાંડવો બધું હારી ગયા, પાંડવો દાસ બન્યા. દ્રૌપદીને દાવમાં હારી દીધી. ત્યારે ભાઈને કીધું કે દ્રૌપદીને ઢસડીને સભામાં લ્યા. ત્યારે દ્રૌપદીએ કીધું કે મારે એક જ વાત જાણવી છે કે પાંડવોએ પહેલા પોતાની જાતને જુગારમાં મૂકી દીધી, પછી મને દાવમાં મૂકી, કે પહેલા મને દાવમાં મૂકી? તો એને કીધું પછી મૂકી. ત્યારે દ્રૌપદીએ કીધું કે તો મારો પ્રશ્ન એ છે કે જે વ્યક્તિ પોતે પોતાની જાતને જ્યારે હારી જાય છે પછી કોઈનો માલિક રહેતો નથી. એટલે પછી એને મને દાવમાં મૂકવાનો કોઈ અધિકાર જ રહેતો નથી, કારણ કે પોતે પોતાની જાતને હારી ગયા છે. આ મારો પ્રશ્ન છે. એટલે દ્રૌપદી સાચા છે, હું નહીં આવું સભામાં. રજસ્વલા છે, શરીર ઉપર એક જ સાડી પહેરી છે. એ આપણા પ્રાચીન ધર્મો હતા. રજસ્વલામાં બહેનો એક જ સાડી પહેરતા શરીર ઉપર, અને 5 દિવસ અંતઃપુરના ભવનમાં રહેતા. દ્રૌપદીના વાળ સતી છે અને વાળ ગોઠણથી નીચા છે, જમીનને અડે છે. દ્રૌપદીને દુશાસન લેવા માટે જાય છે. શું કામ? દ્રૌપદી દાસી બની છે. જુગારમાં પાંડવો હારી ગયા છે. પાંડવો દાસ બન્યા, દ્રૌપદી દાસી બની. અને દુશાસન દ્રૌપદીને લેવા માટે જાય છે. દુર્યોધનની આજ્ઞા છે. મેં સવારની કથામાં કહ્યું હતું કે જબ अपनी परछाई अपने से लंबी हो जाती है तो सोच लेना अब सूर्य अस्त होने वाला है. આટલી બધી સભા ભરેલી છે, ગાદી માથે બાપ બેઠો છે, રાજા સમ્રાટ હસ્તિનાપુરનો નરેશ એની હાજરીમાં બને છે. સામે બેઠા છે ભીષ્મ પિતામહ, સામે બેઠા છે ગુરુ દ્રોણ, ગુરુ કૃપાચાર્ય, ગુરુ પુત્ર અશ્વત્થામા, મિત્ર કર્ણ, અને દુર્યોધનના 100 ભાઈઓ છે. સાહેબ ચિક્કાર મેદની છે, બધાય પુરુષો છે. આ સભામાં એક પણ સ્ત્રી નથી. અને જુગાર ખેલાયો, જુગારમાં બધું હારી ગયું. વેરના બદલાથી દુર્યોધને કીધું કે દ્રૌપદીને અહીંયા લઈ આવને હાજર કર, અને ના આવે તો ચોટલો પકડીને ઢસડીને હાજર કર. વેરથી બરે છે દુર્યોધન, મોકો છે અત્યારે. સાહેબ કુસંગ કરીએ ને ત્યારે હારા માણસની ભાષા બદલાઈ જાય. આ સૂર્યનો દીકરો છે કર્ણ, પણ દુર્યોધનનો કુસંગ કર્યો, દુર્યોધનની મિત્રતા કરી. એક ઋણ રહી ગયું એનું. દુનિયા આખી એને દાસી પુત્ર કહેતા હતા. દુર્યોધને એને ગલે લગાવી અને અંગનો દેશ દૈત્યોનો રાજા બનાવ્યો, અંગરાજ બનાવ્યો. ત્યારથી એને ઋણમાં રહી ગયો. જ્યારે કર્ણએ એની માં મળવા ગઈ કુંતા, ત્યારે કર્ણએ કીધું કે માં તું માં છે એ વાત સાચી, પણ હું ગદ્દારી ન કરી શકું. દુનિયા જ્યારે મને ઠેબુ મારતી હતી ત્યારે મને મારું મિત્ર યાદ માન આપ્યું છે. દુનિયા મને દાસી પુત્ર કહેતો હતો, ત્યારે મને દુર્યોધને મદદ કરી છે, મને સન્માન આપ્યું છે. હું બહુ દુઃખી થયો છું. હું હવે ગદ્દારી ન કરી શકું, હું પક્ષ પલટો ન કરી શકું. આજે બધા હાલતા પક્ષ પલટો કરી નાખે છે ને, શરમ આવવી જોઈએ. હું પક્ષ પલટો ન કરી શકું. એટલે એક સુવિચાર છે કે જીવનમાં એક મિત્ર કર્ણ, ભલે કર્ણ મહાન હતો પણ એ તો દુર્યોધનના ઋણમાં હતો. એક જીવનમાં મિત્ર કર્ણ જેવો રાખવો. શું કામ ખબર છે? કર્ણને ખબર પડી ગઈ હતી કે યુદ્ધ આપણે હારીએ છીએ. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર.
તત્ર શ્રી વિજયોર ભૃતિર ધ્રુવા નીતિર મતિર મામા. જે બાજુ કૃષ્ણ છે એ બાજુ વિજય છે, જે બાજુ ધર્મ છે એ બાજુ કૃષ્ણ છે, જે બાજુ કૃષ્ણ છે એ બાજુ વિજય નિશ્ચિત છે. કર્ણને ખબર પડી ગઈ હતી કે આપણે હારીએ છીએ, કૃષ્ણ છે નહીં જીતાય. એ ખબર હતી કે હારીએ છીએ, છતાંય દુર્યોધનનો સાથ ન છોડ્યો. જિંદગી મળી છે ને એમાં એક ભાઈબંધ જીગરજાન એવો રાખજો કે ગમે એવી મુસીબતમાં આપણો સાથ ન છોડે. એને ખબર પડી જાય કે આપણે હારીએ છીએ છતાંય આપણો મૃત્યુ સુધી સાથ ન છોડે. એ કર્ણના સંસ્કાર છે, એ કર્ણની ખાનદાની છે. એક જીવનમાં એવો મિત્ર રાખજો ખાસ, અને એક જીવનમાં એવો મિત્ર રાખવો શ્રી કૃષ્ણ જેવો. આપણા માટેથી ભલે લડે નહીં, આપણા માટેથી લડે નહીં, પણ આપને જીત નક્કી કરાવી દે, નિશ્ચિત જીત નિશ્ચિત કરાવી દે, આપણે જીતાડી દે. કૃષ્ણ લડ્યા નથી પણ અર્જુનને જીતાવી દીધો. હર સ્થિતિમાં આપને માર્ગદર્શન આપે એવો એક જીવનમાં મિત્ર હોવો જોઈએ. દ્રૌપદીને લઈ આવે છે, દ્રૌપદી આવતા નથી. દુશાસને વાળ દ્રૌપદીના જે જમીનને અડે છે, સતીને જોગણી છે, એને કાંડામાં વીંટી લીધા, ખેંચી, અને પછી દ્રૌપદી ભાંભરડા ગાય નાખે એમ ભાંભરડા નાખે છે, અને દ્રૌપદીને ખેંચીને આ પુરુષની સભા છે જ્યાં જુગાર રમાયો છે. ધૃતરાષ્ટ્ર ગાદી ઉપર બેઠા છે, ભીષ્મ મહાસત્તા એ સિંહાસન ઉપર બેઠી છે, ગુરુ છે, બધા જ છે, અને દ્રૌપદીનું શરીર કાંપે છે. આ ઘટના બની છે ત્યારે હું બન્યું હશે સાહેબ, કલ્પના તો કરો. દ્રૌપદીને ત્યાં ઊભી રાખી દીધી, વાળ જમીનને અડે છે. આ વડીલોની હાજરીમાં આટલું અપમાન, જીવનમાં અપમાનની વાતો ક્યારેક કરીએ ને કે મારું આને અપમાન કર્યું, આ પ્રસંગ સાંભળો, આનાથી મોટું અપમાન જેની આપણે પૂજા કરીએ છીએ, દ્રૌપદીના મંદિરો છે જેની આપણે પૂજા કરીએ છીએ, એનું અપમાન કેટલું થયું કલ્પના તો કરો. જે સીતાને આપણે પૂજીએ છીએ, સીતાને આપણે જગદંબા કહીએ છીએ, એ સીતાને અગ્નિ પરીક્ષા દેવી પડી. જેના મંદિરો છે એને અગ્નિ પરીક્ષા દેવી પડી, એને ધરતીમાં હમાઈ જવું પડ્યું. જેને ભગવાન આપણે કહીએ છીએ રામને, એને સરયુમાં હમાઈ જવું પડ્યું. જેને ભગવાન કૃષ્ણ આપણે કહીએ છીએ એ કૃષ્ણને કેટલો સંઘર્ષ કરવો પડ્યો, છેલ્લે બાણ લાગ્યું. કેટલી પીડા વેઠી છે. આ કથા જ કરવી હેલી છે, બાકી જીવન આવું જીવવું અઘરું છે, અતિ અઘરું છે. જે વ્યક્તિ નારીનું અપમાન કરશે, ભગવાને કીધું હું એનો નાશ કરી નાખીશ. આટલા વીરની હાજરીમાં દુશાસન લઈ આવ્યો ત્યારે દ્રૌપદી પાગલ બની ગઈ, કલ્પાંત કર્યું. બધાને કહે છે, ધૃતરાષ્ટ્રને, કે તમે દેખાતું નથી, સંભળાય તો છે ને, દુર્યોધનની પત્ની ભાનુમતી એ તમારી દીકરાની વહુ છે અને હું તમારી દીકરાની વહુ છું. ભેદ કેમ? અન્યાય કેમ? આ તમારા દીકરાઓ મને નિર્વસ્ત્ર કરે છે. દુર્યોધને કીધું ના વસ્ત્રો ખેંચી લઈને સભામાં નિર્વસ્ત્ર કરી નાખ. આટલા વર્ષે આ કથા કરી છે, આપણા રૂવાડા ઉભા થઈ જાય છે. ભર સભામાં નિર્વસ્ત્ર નારીને એ ખેલ ખેલાણો, આંખ લાલ થઈ છે દ્રૌપદીની. અને તને ચોથા તે યુગમાં જાણી, જ્યાં જોઉં ત્યાં જોગ માયા, તું કૌરવ કુળ હર નારી, જ્યાં જોઉં ત્યાં જોગ માયા, અને તું ખપ્પર ને ભર નારી. જે બનવાનું હોય એ જ બને છે. હોય હોને હોમી લીધા ખપ્પરમાં. આ જોગણી છે, દ્રૌપદી સતી છે, દેવી છે. ન્યાય માંગ્યો પહેલા, ધૃતરાષ્ટ્ર ન્યાય ન કરી શક્યા. ભીષ્મને કહ્યું, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, પાંડવો બધા નીચું જોઈ ગયા. આ ભીષ્મ પિતામહ છે, ધારે તો એ કહી શકે, દુર્યોધનને વાળી શકે. દાદાનું હાલે નહીં, જેનાથી પૃથ્વીના તમામ રાજાઓ ડરે છે. ભીષ્મ સામે કોઈ ઊંચો અવાજ કરી શકે એમ નથી, પણ ઘરમાં લાચાર છે, પોતાની પ્રજા પાસે લાચાર છે. અધર્મ થઈ રહ્યો છે, પાપ થઈ રહ્યું છે, રોકી શકતા નથી, અને પોતાની આંખેથી જોવું રડે છે. ભીષ્મને ગમતું નથી. સારા સારા જેટલા આત્મા હતા ને એને ગમ્યું નહીં. દ્રોણાચાર્યના આંખમાં આંસુ આવી ગયા, એને ન ગમ્યું. કૃપાચાર્યને ન ગમ્યું.
વિદુર તો ભાંભેડા નાખે છે, કોઈને ગમ્યું નહીં. એક ઘટના બની કે કૌરવો 100 છે, એમાં એક દીકરો એવો હતો એને ગમ્યું નહીં, એને વિરોધ કર્યો હતો. આ અન્યાય છે, આ પાપ છે. ત્યારે દુર્યોધને પોતાના સગા ભાઈને કીધું, હું લાચાર છું, તું મારો સગો ભાઈ છો, તારી જગ્યાએ બીજો એ આ શબ્દ બોલ્યા હોત તો હું એનું ધડથી મસ્તક અલગ કરી નાખું. એનું અપમાન કરીને કાઢી મૂક્યો દુર્યોધને પોતાના ભાઈને. બાકી દુર્યોધનનો એક ભાઈ બોલ્યો છે, બાકી 99 નથી બોલ્યો. અન્યાય થાય ત્યાં બોલવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ, નહીતર આ પરિણામ આવે. કોઈ સહાય ન કરી ત્યારે છેલ્લે શ્રી કૃષ્ણને અવાજ કર્યો. શું દશા છે? દ્રૌપદી વચ્ચે ઊભા છે અને દુશાસન સાડી ખેંચે છે, સાડીનો પાલવ, વાળ ખુલ્લા છે, કોઈ બચાવી ન શક્યું. ત્યારે દ્રૌપદી, આપણે આપણી રક્ષા કરવાની હોય, કોઈ બચાવવા નહીં આવે. યાદ રાખજો, આપણે આપણી રક્ષા કરવાની. દુશાસન સાડી ખેંચે છે એટલે દ્રૌપદીએ સાડીનો છેડો દાંતમાં ભરાયો અને પછી 2 હાથેથી પકડી રાખ્યો. આપણે પહેલા મહેનત કરવાની, પછી આપણા હાથની વાત જ્યારે ન રહીએ ને પછી ઈશ્વરને પ્રાર્થના કરવાની. પહેલા તો બધું ઈશ્વર ઉપર છોડવાનું નહીં. પહેલા તું તારું કર્મ કર, તું પહોંચી નહીં વળ ત્યાં હું ઊભો છું. અને આમે સાધનાના પ્રદેશમાં 3 ક્ષેત્ર છે. દ્રૌપદી ની સાડીનો પાલવ જ્યારે ખેંચ્યો દુશાસને, ત્યારે દ્રૌપદીએ સૌ પહેલા શું કર્યું? પોતે પોતાની રક્ષા કરી. એમાં સફળતા ન મળી એટલે દ્રૌપદીએ પુકાર કર્યો કે ભગવાનને પુકાર કરો. પુકાર કઈ રીતે કરાય? હે પ્રભુ, આવો એને પુકાર ન કહેવાય, પુકાર નાભીમાંથી થાય. અને દ્રૌપદી હવે નાભીથી બોલે છે. શું સ્થિતિ છે? આંખમાંથી આંસુ પડે છે, ખુલ્લા વાળ છે, અને દ્રૌપદી હવે આક્રંદ કરીને કહે છે. છેલ્લે ભગવાન ધીરજ જ્યારે માણસની ખૂટી જાય અને હિંમત ના હારે ત્યારે ભગવાન આવે છે. ભગવાન આવે છે અને દ્રૌપદીના ચીર પૂરે છે. ભગવાન અને દ્રૌપદીનો શું સંબંધ છે? દ્રૌપદી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમ સખા છે, એક સંબંધ. અને બીજો સંબંધ છે દ્રૌપદી અને શ્રી કૃષ્ણએ ધર્મની બેન કહી છે.